લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે વીજ કંપનીએ ગ્રાહકો પર સ્માર્ટ મીટરનો બોજ ઝીંક્યો। આમ આદમી પાર્ટી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સમગ્ર ભારતમાં મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે વીજ કંપનીએ ગ્રાહક પર સ્માર્ટ મીટરનો બોજ ઝીંકી દેતા લોકોમાં ભારે આક્રોશ વ્યક્ત કરાયો છે। સરકાર દ્વારા ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની મંજૂરી આપતા વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની શરૂઆત થતાં ગ્રાહકોની બૂમરાણ ઉઠવા પામી રહી છે અને સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર રદ કરવાની માંગ સાથે આંદોલનનું રણસિંગુ ફૂંકાયું છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે અત્યારે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ કાળઝાળ મોંઘવારીના કારણે ગરીબ અને મધ્ય વર્ગના લોકોને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે અને સરકાર પણ ગરીબ અને મધ્ય વર્ગના લોકો સાથે મજાક કરતી હોય તેમ દિન પ્રતિદિન મોંઘવારીનો કરોડો ઝીંકી રહી છે। સરકાર અને વીજ કંપની દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જે સ્માર્ટ મીટરનો રિચાર્જનો વપરાશ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરત સ્માર્ટ મીટર યોજના રદ કરી દિલ્હી અને પંજાબ સરકારની જેમ દરેક વીજ ગ્રાહકને 300 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવી તેવી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી। સ્માર્ટ મીટર રદ કરવામાં નહીં આવે તો જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી ઉચ્ચારી હતી। ગુજરાતમાં આજે છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને સુરત બાજુ સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ કર્યું છે। સ્માર્ટ મીટરની અંદર 2000 રૂપિયાનું રિચાર્જ કરો એટલે અઠવાડિયે 10 દિવસમાં પતી જાય છે। જેનું બિલ 1000 રૂપિયા આવતું હતું એ બિલ અત્યારે 2 થી 3000 રૂપિયા મતલબ 10 દિવસનું આવે છે। રિચાર્જ કરો એટલે પતી જાય છે। જેમ અદાણીનું આપણે જીઓનું રિચાર્જ કરીએ છીએ અને એના માટે 300 રૂપિયાનું કે 250 રૂપિયાનું ફરજિયાત રિચાર્જ કરવું પડે છે, એમ આમાં પણ 300 રૂપિયાનું ફરજિયાત રિચાર્જ કરવું પડશે। ગુજરાતની અંદર કમસે કમ 1,65,00,000 મીટરો લગાવવાના છે અને 300 રૂપિયા લેખે તમે પૈસા ગણો તો માત્ર ને માત્ર આ સરકાર અત્યારે ગરીબોના અને મધ્યમ વર્ગના ખિસ્સામાંથી પૈસા ખંખેરવાનું જ કામ કરે છે, એ સિવાય બીજું કોઈ કામ કરતું નથી। તમને ટોલ ટેક્સની વાત કરું તો ટોલ ટેક્સમાં બી નેશનલ લેવલે અત્યારે જે ગરીબને જો એક જ દિવસ જો આવવા જવાનું બહાર થાય તો એને જો ટોલ ટેક્સ માટે જો ફાસ્ટેગ લગાવેલો ન હોય તો ફાસ્ટેગમાં ડબલ પૈસા ભરવા પડે છે। શાના માટે ડબલ ખબર નથી પડતી, કારણ કે જો 100 રૂપિયા ચાર્જ હોય તો એનો 200 રૂપિયા 100 રૂપિયા ચાર્જ રાખો, રોકડા લોન શું વાતો છે। એટલે અત્યારે આ સ્માર્ટ મીટર લાવી અને ગુજરાતની જનતા પાસેથી માત્ર ને માત્ર પૈસા ખંખેરવાનું કામ છે અને આખા દેશની અંદર આ યોજના જો લાગુ કરવામાં આવશે તો આખા દેશની અંદરથી ભારતીય જનતા પાર્ટી માત્ર પૈસા એકઠા કરશે અને ગરીબો મરશે। આમાં એમની પાસે કોઈ રસ્તો નથી, કાં તો રિચાર્જ કરી અને ઇલેક્ટ્રિક નો યુઝ કરો અને બાકી તો પછી સુસાઇડ કરો, એના સિવાયનો બીજો કોઈ રસ્તો છે નહીં। એટલે આમ આદમી પાર્ટી અને સાથે તમામ લોકો જો આ મીટર લગાવવામાં આવશે તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને આના માટે જલદ આંદોલન પણ કરીશું।